પપ્પા. એ ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું કરો છો પપ્પા? હા બસ આ કંઈ નહીં, બુક વાંચીએ, જ્યાંક સમય હોય કલાકનો તો વાંચી લેવાનું હોય, કારણ કે વાંચવાથી છે ને જ્ઞાન વધે. સાચી આ વાત કેટલું મસ્ત લખેલું છે જો આ. અને 2 દિવસ પહેલા જ વાત થતી હતી. હા, તમારા મિત્ર સંજયભાઈ છે ને, એ મને કહેતા હતા. શું કહેતા હતા? એ કે તારા પપ્પાએ એક મારું ટેન્શન ઓછું કરી નાખ્યું છે. મેં તું કયું ટેન્શન? એ કે હું એમ વિચારતો હતો કે આ મકાન છે મારું, એ વેચીને નવું લઈ લઉં. એટલે તારા પપ્પાએ મને એવો રસ્તો બતાવ્યો ને કે હવે મકાન નથી વેચવું. તમે એને એમ કીધું કે નવું જ બનાવી દો ને આ જ મકાન, તો એ માની ગયા. સારી વાત કહેવાય. જો એમાં શું છે કે નવું લેવું એમાં ખર્ચો થાય, એના કરતાં આને રિપેરિંગ કરી દેવા અથવા નવું બનાવી દે ને તો નીચે પાર્કિંગ કર્યું ને ભાડે આપ્યું હોય ને તો આવક વધે. તને ખબર છે ને? ના ના, સાચી વાત છે. અને હું કહું, આજ તમારે મીટિંગમાં જવાનું છે તો યાદ છે ને? હા હા જવાનું છે ને, મને ખબર જ હોય ને, મારું કામ મને ખબર જ હોય ને. બરોબર છે. અને બીજી વાત એ કે જો આ વખતે તમે મીટિંગમાં જાઓ ને તો ખાસ કરીને આપણે ઋત્વિકભાઈ છે ને એને જરીક કહેજો. શું કહેવાનું છે? એણે ગઈ વખતે મને કીધું હતું ને એની આગલે વખતે કીધું હતું કે આપણે હવે મુંબઈ એક મારી કંપની છે એમાં પૈસા રોકવી, તો જરીક તમે એને પૂછી જોજો કે એમાં કઈ રીતના છે. અંદર આવું કે અરે આ દેવાંગ, કેમ છે ભાઈ, કેમ છે? મારો ભાઈ આવ્યો. કેમ છો અંકલ? જય શ્રી કૃષ્ણ. અરે પપ્પા, હા કોણ છે? વાતમાં તમને કહેવાનું જ ભૂલી ગયો. તું કે તારો ભાઈ આવ્યો તો તારો ભાઈ ક્યાંથી આવ્યો પણ? મતલબ કે હજી સુધી તે અંકલને વાત નથી કરી કે હું અહીંયા આવવાનો છું? નથી કરી. હવે આ બીજી વાત કરવા માંડ્યો ને એમાં વાત કરવાનું જ ભૂલી ગયો. આ મારો છે ને ખાસ મિત્ર છે, સમજ્યા તમે? હું જ્યારે અમરેલી ગયો ને, અમરેલી, હા હા ત્યારે અમે બે એક કંપનીમાં જ નોકરી કરતા હતા. હા. પણ એકવાર કદાચ તમને વાતોય કરાવી હતી, યાદ હોય તો. ભૂલી ગયા છે અંકલ, કારણ કે ફોન ઉપર થયેલી વાત થોડી યાદ રહેવાની છે. તો અત્યારે છે ને ઈ સુરત નોકરી માટે આવ્યો છે, સમજ્યા? ઓહ અને થોડા દિવસ માટે છે ને એ આપણા ઘરે જ રહેશે. એવું છે? તો અહીંયા તારે સુરતમાં કોઈ સગા છે જ નહીં? એક મિનિટ હા, ફોન આવે છે જરાક. આવું હમણાં. હા હેલો. હા હા સર, બોલો. શું? અરે હા અશોક, હા. તો આ જેવા તેવા વ્યક્તિને શું ઘરમાં લઈ આવે છે? અને અહીંયા રહેવાનું ક્યાં કહે છે? તને ખબર પડે કાંઈ? આ કોણ છે, ક્યાંથી આવ્યો છે? તારામાં કઈ દિમાગ છે કે નહીં? મને બધી ખબર છે કોણ છે, ક્યાંથી આવે છે. અરે પણ તારો મિત્ર તે તો મને કોઈ દિવસ કીધું પણ નથી. અરે, શું વાત ચાલી રહી છે અંકલ? અરે બેટા કઈ નહીં, તું આવ્યો છે તો તારે કોઈ રિલેટિવ છે જ નહીં સુરતમાં? રિલેટિવ્સનું એવું છે કે અહીંયા શું છે કે અમારા સંબંધીઓ બહુ ઓછા છે પણ બધા બહુ દૂરના. હવે હું અને અશોક બંને સાથે રહેતા હતા એટલે મને થયું કે કદાચ અહીંયા 2-4 દિવસ રોકાઈશ ને તો મારું કામ પણ થઈ જશે. અરે 2-4 દિવસ શું કામ? અરે અશોક બેટા, આપણી બાજુમાં જે ઘર છે ને એ ઉપર એક રૂમ અને રસોડું મસ્ત છે અને એ ભાડે આપવાનું જ છે. અને પેલા મોહનભાઈ નથી બાજુવાળા, મને કહેતા જ હતા, તો આપણે ધ્યાન રાખી દઈશું એને. પપ્પા મારી વાત સાંભળો. અત્યારે છે ને થોડાક દિવસ આપણી સાથે જ રહે. એનું કારણ છે કે એકલો કોઈ દિવસ છે ને ઈ રહ્યો નથી, અને પછી થોડાક ટાઈમમાં છે ને એનું ફેમિલી પણ અહીંયા આવવાનું છે, સમજ્યા તમે? હું છું અંકલ, હું તમારા લોકોથી સાચી વાત છુપાવવા નથી માંગતો. હકીકતમાં હું અહીંયા એક રિસર્ચ કરવા માટે આવ્યો છું. મને ખાસ એક પરિવારની ફેમિલીની જરૂર છે કે એક ફેમિલીમાં આ વ્યક્તિઓની અંદર કેવી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, કેવી રીતે રહેતા હોય છે, પરિવારના લોકો એકબીજાની સાથે કેવી રીતે વર્તતા હોય છે. આ બધું મારે એક રિસર્ચ કરીને એક રિપોર્ટ તૈયાર કરવો છે. સાચું કહું ને તો એટલા માટે જ તમે અશોકનું ઘર પસંદ કર્યું છે, કારણ કે હું જાણું છું કે તમારા ઘરમાં બધા લોકો એકબીજાની સાથે કેવી રીતે રહે છે. અશોક અવારનવાર મને વાત કરતો હતો. હા પપ્પા. અરે વાહ બેટા, તારા વિચાર તો બહુ ઉચ્ચ લાગે છે અને તે બહુ સારું વિચાર્યું છે. ને ખરેખર આ દુનિયામાં બધું એવું જ ચાલતું હોય છે અને એના પર તું જો રિસર્ચ કરશે ને તો તું તો યાર બહુ મોટો વૈજ્ઞાનિક બની જશે, મને તો એવું લાગે છે. એવું નથી, હું કંપનીની અંદર એક મેનેજિંગ ડિરેક્ટર છું. એટલે કે અમારી પ્રોડક્ટને કેવા લોકો સુધી પહોંચાડવી જોઈએ એના માટે થઈને સર્વે કરવા માટે જ નીકળ્યો છું. મતલબ કે થોડા દિવસોની વાત છે, હું 5-10 દિવસમાં તો મારું કામ પતાવી લઈશ. બસ 5-10 દિવસ જ?
જોઈએ પછી આગળ મને તમારા લોકોની સાથે મજા આવશે તો થોડોક ટાઈમ પીરિયડ વધારી અરે કઈ વાંધો નહીં બેટા, હાલ તો અહીંયા જ રહેજે બસ. ને તારી કોઈ ફિકર નહીં કરતો બેટા, કઈ વાંધો નહીં. આપણા રૂમમાં, તારા રૂમમાં, આજુબાજુના રૂમમાં જગ્યા છે જ ને. ત્યાં મસ્ત આરામ કરજે, ચિંતા નહીં કરતો બસ. મારી 4 વ્હીલ બહાર પડી છે, હા. ક્યાં પાર્ક કરવી, સામાન પણ એમાં જ છે. હાલ આપણે ભાઈ અરે આપણા COP માં મુકાઈ દે ગાડી નહીં. હા હા આવું હમણાં હા બેટા, ખૂબ સરસ છોકરો લાગે છે. આ હું શું સાંભળું છું? શું સાંભળે છે? શું થયું? એ જ કે આપણે આટલા ઘરમાં વ્યક્તિ ઓછા હતા. અરે ઓછા હતા અને વધારે હતા ને જે છે એ તો છે આપણા ઘરમાં વ્યક્તિ. એકનો વધારો થયો છે. શું કામ? અરે પણ વધારો થયો છે એમાં તને તકલીફ શું છે? તકલીફ શું છે એટલે? કઈ સંબંધી છે આપણો? કોઈ ઓળખીતું છે? અરે આપણા દીકરાનો મિત્ર છે અને કેટલો ટેલેન્ટેડ છોકરો છે, તને ખબર છે? અજાણ્યા છોકરાને મારા ઘરમાં ન જોઈએ. અરે પણ મારી વાત તો સાંભળશે કે એ શું કરવા માટે આવ્યો છે ને કામ માટે આવ્યો છે. એ ખાલી 2, 5, 10 દિવસ જ રહેવાનો છે. એને સારું લાગશે ને તો એ જ આપણી સાથે રહેશે ને, કે બાજુમાં અપાઈ દઈશ ઘરે ને. અશોકને ખબર છે એ છોકરાનું બેકગ્રાઉન્ડ? અરે અશોકનો મિત્ર છે ખાસ, એને અમરેલીમાં ભેગો થયો હતો ને એને જ લઈને આવ્યો છે. અશોકે જેને એડ્રેસ આપણું આપ્યું હતું. ગમે તે હોય પણ મને આવા છોકરાઓ છે ને આ રીતના ઘરમાં રહીને એમાં મેળ નહીં આવે. અરે પણ પેલા જોવો જાણ આપણો દીકરો લઈને આવ્યો છે, તને ના કહી દેવાનું આપણે? કોઈ છોકરી આવી હોત ને મીરાની ફ્રેન્ડ તો રોકાઈને તો વાંધો નહીં, પણ આ અસ્કાનો ફ્રેન્ડ જે આવ્યો છે ને એ મને નહીં પોસાય. તને નહીં પોસાય પણ તને પોસાવાનું કારણ શું? કારણ એ જ કે ઘરમાં જુવાન દીકરી છે મીરા, અને જુવાન દીકરી હોય ને ત્યાં સુધી કોઈ અજાણો વ્યક્તિ ઘરમાં આવે ને એ ચાલે નહીં. અરે પણ આવી બધી તું છે ને ખોટી ખોટી શંકા કરવાનું બંધ કર. એ છોકરો સારો છે અને કંઈ રિસર્ચ કરવા આવેલો છે અને ઓફિસ લેવલનો માણસ છે, ભણેલો ગણેલો છે, દેખાવડો છે, એની વાત તો એટલી ફાઇન છે ને કે તું વિચાર કરશે કે આપણો અશોકને બી ફાયદો થશે, એનો આવો મિત્ર હશે તો. એના કપાળ પર લખ્યું છે કે સારો વ્યક્તિ છે? હે, તમે ડાયરેક્ટ એ રીતના સર્ટિફિકેટ કેવી રીતના આપી દીધું કે સારો વ્યક્તિ છે? પણ તને વાંધો શું છે? એ રહે તો હું બેઠો છું ને, તું શું કામ ખોટી શંકા કરે છે ને એવા વિચારો પણ હું કામ કરે છે હવારમાં તું? લે કરો વાત. આવતાની સાથે આ છોકરાએ તમને વશમાં પણ કરી લીધા. વિચારો તો ખરા છોકરો હશે કેવો? આપણા છોકરાનો મિત્ર છે અને આવ્યો છે ને 2, 5 દિવસ માટે આપણો મહેમાન કહેવાય. એને મજા આવશે તો રહેશે, નકર વયો જાય. તું હું કામ આ બધી ચિંતા કરે છે? અને કંઈ કામ ધંધો કરવા આવ્યો છે? એ ગામડેથી શું કામ આવ્યો છે અહીંયા? અને એનો કોઈ આશરો નથી. એને મા બાપ જેવું ઘર જોઈએ છે અને આપણા જેવા વ્યક્તિ ગમે છે અને આપણા દીકરાનો મિત્ર છે તો શું વાંધો તને રહે તો? આમ જો ઘણા બધા રહેઠાણ હોય છે કે જે ભાડે મરી જાય, અને આ તો હોટલ પણ છે ને, અરે આપા- સિટી છે, એ ગામડું તો છે નહીં કે હોટલો ન હોય. અરે પણ હું એને અપાવી દઈશ, તું હું કામ ચિંતા કરે છે? એને ઘર ભાડે પણ અપાવી દઈશ. પણ થોડોક સમય આવ્યો છે, 2, 5, 10 દિવસ તો રહેવા તો દે ને. જુવાન દીકરી હોય ને તો આ બધા રહે ને તો સારું નહીં. કદાચ એની નજર બગડશે તો ભવિષ્યમાં. જો તું જેવો ખોટો વિચાર કરે ને તો પછી એવું જ થશે. એના કરતાં એવું વિચારે શું કામ તું આવું બધું? ઘટનાઓ જોઈ છે, ન્યૂઝ વાંચતા નથી રોજ? આમ તો તમને શોખ છે ન્યૂઝ વાંચવાનો, એમાં ખબર નથી પડતી કે ઘણી બધી ઘટનાઓ બની જાય છે દુનિયામાં. જો ભાઈ, મને તો એટલી ખબર પડે કે મારા ઘરે કોઈ મહેમાન આવે ને એને હું ભગવાન સમજુ છું અને ભગવાન બનીને આવ્યો હશે. કદાચ આપણા દીકરાનો બી બેડો પાર થઈ જાય એની સાથે સાથે રહીને. હદ છે હવે. મને છોકરાના છે ને આમ ચહેરા પરથી જ લાગે છે કે હરામી હશે. હા તો ત્યાં કેવી રીતના જોઈ લીધું કપાળ પર લખેલું છે એવું? દીકરીની માં છું ને એટલે ધ્યાન રાખવું પડે, અરે બરાબર? હું પણ દીકરીનો બાપ છું, મને નહીં ખબર પડતી? એટલા માટે જ તમને ટકોર કરું છું કે દીકરીના બાપ થઈને તમે વિચારો કે કોઈ અજાણ્યો છોકરો આપણા ઘરમાં રહેવા આવે અને પણ અશોક સરખું ઓળખતો નથી કોણ છે કોણ નહીં, ખાલી એટલું ખબર છે કે એની સાથે નોકરી કરતો હતો. તને કેટલી વાર સમજાવ્યું કે અશોકે કીધું કે મારો મિત્ર છે અને આવી રીતે જે કોઈ અશોક લઈને આવ્યો હોય તો મારથી ના કામ કહી દેવાય કે એને લઈ જા, આ મારા ઘરમાં નહીં ચાલે. આ સાંજમાં કહું છું તો સાંભળી લેજો. ક્યારેક કંઈક થયું ને ત્યારે મને ન કહેતા. ઠીક છે, કામ કર, તું જેને ના કહી દેજે બસ. અશોકને ના કહી દે કે આ તું કોને લઈને આવ્યો છે, બાકી મારાથી ના નહીં કહેવાય. ઘરના દસ્તાવેજમાં તમારું નામ છે, બરાબર? અને મોભી તમે હવે આ કહેવાય. નાની અમથી વાતમાં કોઈ મહેમાન ભગવાન બનીને આવ્યો હશે અથવા ભગવાન મહેમાન બનીને આવ્યા હશે એવું કેમ નથી વિચારતી તું? અને એમાં ક્યાં દસ્તાવેજ લઈને આવી ગઈ? એમાં શું ઘર લઈ જવાનો કે વેચી દેવાનો છે? ઘરમાં તમારું ચાલે બહુ છે ને? ઝઘડા કરે તું, નાની નાની વાતમાં બહુ ઝઘડા કરે. કોઈ જો મહેમાન આવ્યો છે. જુવાન દીકરીની વાત આવશે ને ત્યાં તો ઝઘડો થશે જ. તારી સાથે કોણ મગજમારી કરે? બોલ, હવે હું થાકી ગયો છું તને સમજાવીને. તને 1000 વાર કીધું છે તું અશોકને ના કહી દેજે બસ.
તો તમારા મિત્રોને તમે લઈને ન આવો ક્યારેય રોકાવા માટે હે? હવે મારી વાત અલગ છે અને આ દીકરાઓની વાત છે. અત્યારના દીકરાઓ તને ખબર છે ને, કઈ ઘડી મિત્ર બની જાય, ફેસબુકમાં મિત્ર બની જાય, ધંધામાં મિત્ર બની જાય, ચાલતા હાલતા મિત્ર બની જાય. અમારા જેવો જમાનો થોડો છે આપણા જેવો. એટલે જ કહું છું હા. કે ચેતીને રહેજો એમ. આપણે બે મિત્ર હતા ને, આજે હાથે બેઠા છે ને, જો આ મિત્રમાં ને મિત્રમાં આપણે લગ્ન કરી દીધા. બસ હવે તો આ કરો. ઝઘડો કરે મારી યારે. તમારું ભાષણ બંધ કરો હવે. હવે તને ભાષણ જ લાગશે ને હવે. કોણ છો તમે? હું પહેલા તો મારા ઘરમાં કેમ આવ્યા? તમારા ઘરમાં આ દરવાજાથી આવ્યો. મારી બુક, આ મારી બુક છે, કેવી રીતે આડી? ચાલ બહાર નીકળ. Actually- બહાર નીકળ. કોણ છે તું? તમારા ભાઈનો ફ્રેન્ડ દેવ. હાય. સાચું? સાચું? એકચ્યુઅલી તમારા પપ્પા બુક રીડિંગ કરતા હતા. હું આવ્યો ને ત્યારે પછી એ તો જતા રહ્યા, પણ બુક રહી ગઈ. મેં વાંચવાની શરૂ કરી, પણ ખરેખર મજા આવે એવી બુક છે. મારી બુક છે એટલે. અચ્છા, ચોઈસ સરસ છે તમારી બુક માટે. થેન્ક યુ. આપણે વાત શું કામ કરીએ છીએ? અશોકના ફ્રેન્ડ છો ને, તો એના રૂમમાં રહેવાનું, આમ આખા ઘરમાં દોડવાનું નહીં. તમારા ચહેરા ઉપર કંઈક લખેલું દેખાઈ રહ્યું છે મને. એક્સક્યુઝ મી, શું બોલ્યા? હાલમાં તો તમારી સાથે આ ઘરમાં કંઈક આમ ચિત્ર વિચિત્ર ઘટનાઓ બનતી હશે. હા, એક મિનિટ. ખરાબ સપનાઓ આવે છે રાત્રે? બહુ વખત ડરી જવાય છે. અને સપનામાં તમને ઘણી વખત આમ ભગવાનના દર્શન પણ થતા હશે. લખ્યું છે તમારા કપાળમાં, સાફ શબ્દોમાં લખ્યું છે કે કપાળમાં લખ્યું છે? હા સમજી દેખાય. નહીં. એકચ્યુઅલી ફેસ રીડિંગ કરી શકું છું. અચ્છા, સારું કહેવાય. તો હજી કયો ને, શું ચાલે છે મારા જીવનમાં? વોટ્સઅપની વાતો બહુ વધારે થઈ રહી છે, ઇન્સ્ટાગ્રામની. એક્સક્યુઝ મી, લખ્યું છે તમારા મગજમાં જે લખ્યું છે એ જ રીડિંગ કરી તો રહ્યો છું. કોની સાથે વાતો થાય છે એ પણ લખ્યું હશે ને? એવું બધું નથી. મને બહુ ફ્રેન્ડ્સ છે મારા બહુ બધા, સમજ્યા તમે? જો તમે ઊંધું કાંઈ વિચારતા હોય ને બોલવાની કોશિશ કરતા હોય ને તો રહેવા દેજો. ચલો જાવ અહીંયાથી, કામ છે મારે. ઇન્સ્ટામાં સેલિબ્રિટી છો તમે, આઈ થિંક રીલ્સ બહુ ઉતારો છો. મે આઈ રાઈટ? રાઈટ. 3500 ફોલોઅર્સ છે, 3500, 3500. ગ્રેટ. સારું છે, તમારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. I નજીકના know. સમયમાં કોઈ સારા વ્યક્તિ સાથે મુલાકાત થશે, લખ્યું છે. હું છે ને એક છોકરાને બહુ પસંદ કરું છું. સેલિબ્રિટી છે, મુંબઈમાં રહે છે અને એક્ટિંગ કરે છે. પણ એ તો મારો ડ્રીમ મેન છે, એટલે મળે ન મળે કેવી રીતે ખબર? એ વાત પણ સાચી, પણ આમ શરૂઆતનો અક્ષર ક ઉપરથી આવી રહ્યો છે. આ નામ તો ક થી નથી, પણ હા એની અટક ક થી ચાલુ થાય છે. હા, લાગ્યું મને કે જરાક સાચે મિસ્ટેક જ. થઈ રહી છે, કારણ કે તમે આમ બહુ ફેસ ફેરવી રહ્યા છો ને, એટલે શબ્દ આગળ પાછળ થઈ શકે. સાચી વાત છે. બાય ધ વે, મીરા દેવ, કેમ છો? બસ મજામાં. આ થોડા દિવસ માટે હમણાં તમારી સાથે જ રહેવાનો છું, મતલબ ફેમિલીમાં. આહા, સમજી. દેવ ખરેખર તમે તો બહુ હોશિયાર છો. મેં તો આવું ક્યારે વિચાર્યું જ નહોતું કે કોઈ મારું ભવિષ્ય પણ. તમે એક કામ કરશો, હવે છે ને રોજ સવારે ઉઠીને તમારા રૂમમાં આવીશ, નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને. પછી તમે મારું કપાળ રોજ વાંચજો, એટલે આખા દિવસમાં શું થવાનું છે ને મને ખબર પડી જશે. તમે એ જોઈ શકો કે ફોલોઅર્સ ક્યારે વધશે? ફોલોઅર્સ ક્યારે વધશે તો નથી દેખાતું, પણ સરખું જીવનમાં જોવો ને કંઈ એટલે દેખાશે. આડા આ બાજુ દેખાય છે? નહીં. આ બાજુ? ત્યાં તો બધું બ્લેન્ક જ છે. અહીંયા? ના ના, જે દેખાય તે અહીંયા જ દેખાય મને. અચ્છા, ઉથલ પાથલ થવાની છે લાઈફમાં. એટલે કંઈક એવી વસ્તુ થશે કે જે ક્યારેય વિચારી નહીં હોય, ક્યારેય ધારી નહીં હોય, અને એવી વસ્તુમાં તમે થોડા અંશે વિચલિત થશો, પછી વાતમાં આવી જશો. એટલે સમજીને આ વિચલિત થઈશ, વાતમાં આવી જઈશ. એટલે જો તમે જે હોય ને ક્લિયરલી જો. ડરાવો નહીં મને. ક્લિયરલી તો હું કોઈને ના કહી શકું, કારણ કે આ વિદ્યા છે મારી, અને આમ પણ મારું કામ છે તમને સંકેતો આપવાનું.
તમને સંકેત આપીને જણાવી શકું કે થોડા સમયમાં આવું થશે તેવું થશે. સાથે સાથે તમારો રાહુ પણ નબળો થતો જાય છે. મતલબ કે ગુસ્સામાં કોઈની સાથે વાત નહીં કરવાની, એકદમ શાંતિથી અને હસીને સ્માઇલ કરીને, ગમે તેવો પારકો વ્યક્તિ પણ કેમ ના હોય એને માન ને સન્માન આપીને જ બોલાવવાનો, જેથી તમારો કેતુ જરા સારો થશે. થેન્ક યુ દેવ, યુ આર સો સ્વીટ. કેટલું જાણો છો તમે તો. કુંડળી આપજો તમારી, થોડુંક વધારે તમને કહીશ છે હજી નહીં, પણ આપણે કઢાવી લઈશું. પણ. ઓકે, બાય ધ વે, થેન્ક યુ. વેલકમ. હું જોઉં છું, તમે તમારું કામ બતાવો. હા, નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. મારો ડ્રીમ મેન. મારી વાત તો માનશે જ નહીં ને. હું બધાનું ખરાબ કેમ ઈચ્છતી હોય, એવું કરે છે. મારી વાત માનશે ને તો સુખી થશે, નહીં તો દુઃખી થશે. तुझको भुला के अब जाऊं कहाँ, देखती है जिस तरह से तेरी नजरें मुझे. आ क्या हुआ? કાંઈ નથી થયું. माते ખબર નથી પડતી. इतना गुस्सा क्यों कर रही हो? જો મીરા, ખોટી મગજમારી ન કર. અત્યારે મારું મગજ કામ નથી કરતું. સાચું? મમ્મી તને ખબર પડી ગઈ તારું મગજ કામ નથી કરતું? પપ્પા બિચારા 35 વર્ષ. નિરાત રાખ. અને આ જે ખેલકૂદ કરે છે ને આપણી મોટી ઢાંઢી થઈને, હવે બંધ કર. બંધ, અત્યારથી જ બંધ. અને એટલું બધું હું આમ હોશમાં આવી ગઈ હતી ને આમ ફૂલાઈ ગઈ હતી, અને એટલી બધી ખુશી એની થાય છે તને? એ તો છે ને, હું કોઈને મળીને આવીને એટલા માટે. એ માણસ મને એટલો ગમ્યો ને. કોણ કોણ માણસ? અને કોને મળીને આવી તું? અશોકભાઈનો ફ્રેન્ડ મળ્યો બાર હોલ. એનું નામ જ ન લેતી. મારી સામે એનું નામ ન લેતી. એના કારણે જ મારો મગજ આજે ખરાબ છે. કેમ મમ્મી, કેમ એવું બોલે છે? કેટલો સારો માણસ છે. હરામી લાગે છે મને. અને આવી રીતના અજાણ્યા વ્યક્તિને ઘરમાં રાખવો એ તો કેટલું યોગ્ય છે. તો મેં રાખ્યો છે, મારી ઉપર ગુસ્સો કરે છે, બોલાવતી નહીં. મને એમ લાગે છે કે તું એ છોકરાને મળીને એટલા માટે એટલી ખુશ થઈને આવી છે. ચૂપ રહે. ખબર ન હોય વાતની નહીં. ખબર છે, એ માણસને ભવિષ્ય જોતા આવડે છે મમ્મી. એણે મારું ભવિષ્ય જોઈને કહ્યું કે હું જેને પ્રેમ કરું છું ને એ મને મળશે. શું? ટીવી સિરિયલમાં એક હીરો આવે છે, હા, જે મને બહુ ગમે છે. એની અને મારી મુલાકાત થશે. આ હોય ને કે સેલિબ્રિટી ફેન વાળી મુલાકાત, એ વાળી. જો મીરા, એ છોકરાથી દૂર રહેજો. હીરોથી? તું જેને હમણાં મળીને ખુશ થઈને આવી છો ને, દેવ, હી ઇઝ સો સ્વીટ મમ્મી. હરામી. મમ્મી, એવું ના બોલાય કોઈના વિશે. જેમ તને હું વાલી છું કે નહીં, એના મમ્મી પપ્પાને એ પણ વાલી. જવાન દીકરી છો તું, અને આવી રીતે અજાણ્યા છોકરા ઘરમાં રહે ને એ સારું નહીં. તો હું લાવી છું કઈ? અશોકભાઈ લાવ્યા છે, એને ના આપણે પાડે. પણ કીધું મેં, બરાબર? આપણે તો છડાય. મમ્મી, માઇન્ડ યોર લેંગ્વેજ. એ મીરા, તારી ઇંગ્લિશ લેંગ્વેજ છે ને તારી પાસે રાખ, બરાબર? કહું છું ને એટલું ધ્યાન રાખ. આવા છોકરાઓથી દૂર રહેવાનું. અને ભવિષ્યમાં કંઈ થયું છે ને, ખરાબ સમાચાર મળ્યા છે ને, તો મારા જેવું ભૂંડું કોઈ નથી. તને શું લાગે છે મમ્મી કે હું એવું કઈ કરીશ? અરે પોતાના બાળક ઉપર જ વિશ્વાસ નથી. પોતાના બાળક પર વિશ્વાસ છે, કોકના બાળક પર વિશ્વાસ નથી. ખબર પડી મને કે તારી ચિંતાનું કારણ શું છે, પણ એમાં આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. હું એવું કંઈ નહીં કરું કે જેથી કરીને મારા મમ્મી પપ્પા અને મારા ભાઈની આબરૂ જાય. હવે ગમ્યું? હા. અને છે ને, જ્યારે પણ હું એની સામે તને જોઈશ ને એટલે મેળ નહીં આવે. એટલે સામે સામે મીન્સ કે રસ્તો પણ પાસ ન કરી શકી. મમ્મી પૂછું છું કારણ કે હવે હું એ તું કંઈ- હમણાં કહેતી હતી ને કે બહુ સારો છે, એની સાથે વાતચીત કરી હશે ત્યારે ખબર પડી છે તને. એ તો હું બુક વાંચતી હતી ત્યાં આવીને ઊભો રહી ગયો. હાથ તો મેળવ્યું નથી ને એની સાથે? સાચું બોલજે. હા. એટલે ના, મતલબ હા ના હા ના. છોડને મમ્મી, હાથથી શું મતલબ છે? તમે હાથથી શું મતલબ છે? તે મને કહ્યું ને કે માણસ સાથે બહુ ફ્રેન્ડશિપ નથી કરવાની, તો હું નહીં કરું. ધેટ્સ ઇટ, ખતમ. લાગે છે કે ધ્યાન રાખવા માટે સીસીટીવી કેમેરા બધી રૂમમાં નાખવા પડશે, ત્યારે ખબર પડશે કે આ છોકરો કેવો છે. એ સિવાય મને વિશ્વાસ નહીં આવે. પણ મીરા, મીરા, કામ કરજા, રૂમમાં જા. એ તો એણે કહ્યું હતું કે બહુ ગુસ્સો આવે ને તો શાંત રહેવાનું, નહીંતર કે હમણાં.
મેં કીધું ને એટલું કરવાનું છે. એ છોકરાએ કીધું ને લફંગા એ નથી કરવાનું. ચૂપ. પપ્પા જલ્દી હાલો આજ બહુ અરે કામ હોય તો ગાડીમાં કહેજો ને. હા બોલો પપ્પા. હું તને એક વાત પૂછું છું, મને એકદમ ચોખ્ખો જવાબ આપજે. અરે બોલો ને. આપણા આ મકાનની પાછળના ભાગે તને ખબર છે બધી દારૂની બોટલ બહુ પડી છે, તો આજુબાજુવાળા કોઈ પીને નાખી જાય છે તને ખબર નથી પડતી? કેમ એનું થોડું હું કાંઈ ધ્યાન રાખું? હે આ તો તમે એવી રીતે કહો છો કે જેમ હું દારૂ પીતો હોય. એ જ તને પૂછું છું કે આપણા ઘરના વાડામાં જે દારૂની બોટલો પડી છે ને એ મારી નજરે ચડી છે, તે તને પૂછું છું કે તું પીએ છે કે તારો પેલો કોઈ મિત્ર આવેલો છે? પપ્પા તમે આ કેવી વાત કરો છો? તમે જરીક બોલવામાં તો ધ્યાન રાખો. આ આપણે બાજુવાળા ઈ દારૂ પીવે છે, હું કોઈ દિવસ છે ને એને વાતે નથી કરતો, ખબર છે ને? પણ તને ખબર છે બાજુવાળા દારૂ પીતાય કે ન પીતાય એ આપણે અહીંયા ન નાખી જાય, પણ એ તો વરહોથી પીએ છે અને એ છે ને એના ઘરની સામે નથી નાખતા. આ મારા ઘરની પાછળ જે બોટલ પડેલી છે ને, એટલે મને પૂરેપૂરો તારા ઉપર શક છે કે તું એ પીતો હોય છે ને, તારો મિત્ર જે કોઈ આવેલો છે ને એ પણ પીતો છે. એ વાત ફાઇનલ છે. હવે પપ્પા તમે કેવી વાત કરો છો? હે કેવી વાત મારો કરું છું એટલે? મારો મિત્ર છે ને મારી કરતાંય સારો છે, તમે સમજ્યા? દારૂની તો વાત આવે ને, મેં ખાલી એને હજી 2 દિવસ પહેલા જ કીધું હતું કે હા અમારા બાજુવાળા હેરાની દારૂ પીવે છે. અરે એ કે જો દારૂનું નામ છે ને તું મારી પાસે નહીં લેતો. મને અમુકો ખીજાઈ ગયો તો, એટલે કહું છું કે તમે છે ને આવા સવાલ મને ન કરો. જો અશોક, હું તને એક સત્ય વાત કહી દઉં છું કે મેં છે ને તારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તારા લીધે તારા મિત્ર પર વિશ્વાસ મૂક્યો છે, પણ જો કદાચ આડું કંઈ થશે ને તો સમજી લેજે કે એનો ભોગ તું બનશે અને હું પણ બનીશ. મેં જે વિશ્વાસ મૂક્યો છે ને એનો વિશ્વાસઘાત ન થવો જોઈએ. પપ્પા તમને મારી ઉપર વિશ્વાસ નથી? હે હું આટલા હારાથી રહું છું, પણ હું એમ કહું છું કે આટલા વર્ષોથી આપણે અહીંયા રહીએ છીએ તો આપણા મકાનની પાછળ લાખી કોણ જાય દારૂની બોટલ? કોઈ કહેશે આપણા દુશ્મન, પણ એવા દુશ્મન તો આપણા કોઈ પણ નથી. અત્યાર સુધી આજે 15 વર્ષથી આપણે સોસાયટીમાં રહીએ છીએ, કોઈ દુશ્મન હજુ પેદા નથી થયો. હા, સોસાયટીનો હું પ્રમુખ છું, તને ખબર તો છે ને? હા મને ખબર જ છે, તો પણ પછી પપ્પા તમે આવી રીતે મારી ઉપર ઇલ્ઝામ ન લગાડો, સમજ્યા તમે? જો અશોક, આ છે ને વાત વધી જશે. હા, તો તને ખબર નથી કે જો તારી મમ્મીની નજર નથી પડી, એ વાળામાં ગઈ હશે પણ નજર નથી પડ્યા, તો મેં છે ને બોટલે ધક્કો મારીને સાઈડ કરી નાખી છે. પણ પપ્પા એ દારૂની બોટલ જે મેં મૂકી હોય તમે એવી રીતે સવાલ કરો છો, મારે તમને કેવી રીતે સમજાવવા? મને તારા ઉપર અને તારા મિત્ર પર જ શક છે. સારું કે તારી મમ્મીને આ વાતની ખબર નથી, બાકી છે ને તારી મમ્મી તમારો ઉઘાડો લઈ લે અને હાથે મારો એ. પપ્પા હવે મારે તમને શું જવાબ દેવો? દારૂથી મને પૂરી નફરત છે, તમને ખબર જ તો છે. જો બેટા, હું દારૂ નથી પીતો એટલે નથી પીતો. જો બેટા, તું એમ કહે છે ને કે મારે તને હું જવાબ દેવો, પણ તને ખબર નહીં મારે જવાબ દેવો અઘરો પડી જાય પછી આ ઘરમાં, સોસાયટીમાં બધાને. બાકી હા પપ્પા મને ખબર છે કે દારૂ છે ને બહુ નુકસાન કરે છે, અને હું એ વસ્તુ અડું? હા. હે આ મારો દોસ્તાર વિવેક નહોતો પીતો અને એને ચાલુ કર્યું ને એની હારે છે ને મેં વ્યવહાર કટ કરી નાખ્યો. પણ જે હોય તે અને તારા મિત્રને સમજાવી દેજે, આવું કર્યું ને તેને પૂછી લેજે. વાંધો નહીં, હા. હું એને પૂછી જોઈ, પણ એ નથી પીતો એ મને ખબર છે, બરોબર? હે. હાલો તમે ગાડીમાં બેહો અરે. અને મારે હું છે ને તમે ગાડી અડધેથી હાંકી લેજો, મારે આપણે તો હમણાં જ બેસ તો કરો, હાલ. વિશાલભાઈ ત્યાં જવાનું છે. અરે યાર, ફોન ઉઠાય ને બુદ્ધિ વગરની. હલો, અક્કલ છે તારામાં? અરે તને એટલા માટે ફોન કરું છું કે શું પહેરવાનું છે? વન પીસ ક્યાં લેવા જવું અત્યારે? મારે અત્યારે હું શોપિંગ કરવા જાઉં? બુદ્ધિ વગરની. ભગવાન, ખરેખર આ ફ્રેન્ડ શું કામ આપ્યા છે મને? જો શાંત રહે, મારી પાસે વન પીસ નથી. ફ્રોક ચાલશે? ચાલશે ને? ઠીક છે, મારી પાસે એક બ્લેક કલરનું મસ્ત પડ્યું છે, હું એ પહેરી લઈશ. હવે તને ફોટોય મોકલવાનો, ચાલુ રાખ. હેલો, જો મોકલ્યું છે, બસ છે ને? તો ડન? ઠીક છે. જો મમ્મી પપ્પા ભાઈ કોઈ નથી ઘરે, એટલે મને મૂકવા માટે કોઈ નહીં આવે. તને જરૂર હોય તો આવીને લઈ જા. હવે થયું ને? હવે બરાબર છે.
હવે હું કોઈને કહીશ કે તું મારી ફ્રેન્ડ છે એ પણ બેસ્ટ. ચાલ તું ફટાફટ મારા ઘરે પહોંચ, હું ચેન્જ કરી લઉં. ચાલ બાય હવે. અરે મૂક ને ફોન. કોણ છે? કોણ છે ત્યાં? વેમ પડ્યો લાગે છે મને. ઘરે તો કોઈ નથી. અરે શું થયું? તમે બોલતા હતા કોણ છે કોણ છે કોણ છે? છે કોઈ? એક મિનિટ. તમે તો અશોકભાઈ સાથે બહાર ગયા હતા ને, તો પછી અહીંયા? હું જવાનો હતો બટ બંધ રહ્યો, ના જઈ શક્યો. બાકી કંઈ પ્રોબ્લેમ જેવું છે? હું હેલ્પ કરું? તમને શું લાગે છે હું બુદ્ધિ વગરની છું? આખા ઘરમાં કોઈ નથી અને તમે એકલા અહીંયા શું કરો છો? જો સાચું બોલો કે શું કરતા હતા? એવું તો નથી ને કે જે અવાજ આવ્યો હોય તમે જતા? હા? કોણ? હું? છી 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 યાર, તમે આવું વિચારી કેવી રીતે શકો? આમ બધાનું ધ્યાન રાખો જરા. હા, ઘરમાં તમે એકલા છો અને તમે કપડાં બદલતા હોય ને કોઈ વ્યક્તિ જોઈ જાય તો કેવું લાગે? તને કેવી રીતે ખબર કે હું કપડાં બદલું છું? તને કેવી રીતે ખબર? તને કેવી રીતે ખબર કે હું કપડાં બદલવા આવી હતી? હાથ હટાવો. જાણવું છે ને કે મને કેવી રીતે ખબર? અરે ડાર્લિંગ, અરે જણાવું છું ને બકા, બધું જણાવું. પ્લીઝ. કેટલો સરસ મજાનો વિડીયો આવ્યો છે, જરાક મસ્તું રહી ગયું નહીં? જો કપડાં ચેન્જ કરી નાખ્યા હોત ને તો મસ્ત વિડીયો આ બને. શું કરો છો તમે? પ્લીઝ આ વિડીયો ડિલીટ કરી નાખો પ્લીઝ દેવ પ્લીઝ. તને શું લાગ્યું હતું? હા, હું આ ઘરમાં એકલો એટલા માટે જ રહ્યો છું કે તને મળીને વાત કરી શકું. હવે કંઈ નહીં બોલતી, માત્ર હું બોલીશ અને તું સાંભળીશ. જો આઈ લવ યુ, પ્રેમ કરું છું તને, તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને જરા પણ આનાકાની કરી છે તો યાદ રાખજે, તારો વિડીયો છે ને લાખો ફોલોવર્સ સુધી પહોંચી જશે. તો માનું છું કે તારા 3500 ફોલોવર્સ છે, પણ મારી જે ખરાબ વિડીયોઝની આઈડી છે એમાં 1.5 મિલિયન ફોલોવર્સ છે. હવે આ 1.5 મિલિયન ફોલોવર્સમાં કદાચ કોઈ એવું વ્યક્તિ કે તું જેને પ્રેમ કરે છે એ હશે, કદાચ તારો ભાઈ હશે, કદાચ બાય ચાન્સ બીજો કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. મેં તમારું શું બગાડ્યું છે કે તમે આવું કરો છો? પ્લીઝ હું તમારા હાથ જોડું છું. ડાર્લિંગ, બગાડ્યું કંઈ નથી તે. પ્લીઝ વિડીયો ડિલીટ કરી નાખો પ્લીઝ. તમે જેમ કહેશો ને એમ કરીશ. કરીશ? હા, હું જેમ કહું એમ કરીશ. તમે જેમ કહેશો એમ કરીશ, પણ વિડીયો ડિલીટ કરી નાખો ને પ્લીઝ. ઓકે, સમય આવ્યે તને જણાવીશ કે આપણે શું કરવું છે. પ્લીઝ તમે કોઈને બસ કહેતા નહીં. આ વિશે તું કોઈને કંઈ જાણ નહીં કરે, કોઈને નહીં કહો. અને જો કરી છે તો વિડીયો કેટલો સરસ છે તું જાણે છે ને. મારે નથી જોવું. ચાલ, અત્યારે કોઈ નથી, આપણે બહાર બેસીએ થોડી વાર. ચાલ ચાલ ચાલ, મારી સાથે વાતો કર, મને મજા આવશે. ચાલ ચાલ. હે ભગવાન, કઈ કૃપા દ્રષ્ટિ કરજે. મીરા, અહીંયા ક્યાં ગઈ હતી? ક્યાંય નહોતી ગઈ મમ્મી, બહાર બેઠી હતી. કેમ એવી રીતના બહાર બેઠી હતી? મને કેવું જોઈએ ને તો હું તારી સાથે બેસત. આ દેખાતી તો નહોતી, આમ અચાનક આવી. કઈ બાજુ બેઠી હતી તો? બહાર એટલે? બાજુવાળાના ઘરે હતી મમ્મી. બોલો ને, કંઈ કામ હતું કે રોકી મને? હું જાઉં છું. ના, વાત કરવી છે મારે તારી સાથે, બસ એટલા માટે તો તને રોકી. હું
વિચારતી હતી કે મીરા ક્યાંય દેખાતી કેમ નથી, ક્યાં ગઈ હશે, અને પછી કહીને પણ નહોતી ગઈ. આમ કહીને જતી હોય તો, પહેલાં તો કહીને જતી, બાજુમાં જતી તો પણ. મીરા, સાચું કહું, આ ઘણા દિવસથી કેટલું સારું ફીલ થાય છે નહીં ઘરમાં, દેવાંગ આવ્યા પછી. મમ્મી પહેલાં તો હું વિચારતી હતી કે ખીજવાતી હતી ને તને કે અશોકનો ફ્રેન્ડ જે આવ્યો છે એ મને નથી ગમતો, પણ ખરેખર દિવસ જતાં જતાં એવું લાગે છે કે એ છોકરો બહુ સારો છે, સંસ્કારી છે. તમને એવું લાગે છે? મમ્મી મને લાગે છે કે હવે આપણે એમને ના પાડી દેવી જોઈએ. એ ઘણા સમયથી આપણા ઘરમાં રહે છે, આપણી પ્રાઇવેસી ભંગ થાય છે. હવે હું તો વિચારું છું કે હવે એને કહી દો કે અહીંયાથી જાય. શું કામ જવાનું કહું, ભલે રોકાતો, મને કાંઈ નથી નડતો. અને આમ પણ આ બે ભાઈઓ હોત તો કેવી રીતના રહેત. અશોકને કહીશ હજી ભલે 15-20 દિવસ રોકાય, એને ઘરે ફોન કરાવી દઈશ. મમ્મી સમજતા કેમ નથી તમે? હું કહું છું ને કે માણસને જવાનું કહી દો એમ, તો પછી આર્ગ્યુમેન્ટ ન કરો મારી સાથે. મને એ માણસ જરાય નથી ગમતું. જ્યારે હોય ત્યારે આખા ઘરમાં આટા માર્યા કરે છે, જાણે એનું ઘર હોય. સેવા આપણે કરવાની, ધ્યાન આપણે રાખવાનું. આવા માણસો મને બિલકુલ પસંદ નથી. મેરે સામું છો, જ્યારે હું એના વિશે કંઈક બોલતી હતી ત્યારે તું મારા પર ભડકતી હતી કે કેમ તમે આવું બોલો છો, અને આ બધું ઉલટું કેમ થઈ ગયું? શું થયું એવું બધું કે વાત આખી પલટી ગઈ? થયું કાંઈ નથી મમ્મી, પણ હું જે વિચારું છું એ બરાબર વિચારું છું. પારકો વ્યક્તિ આટલા દિવસથી આપણા ઘરમાં આવીને રહી છે, ક્યાંનો છે, શું કરે છે, આપણને કાંઈ ખબર નથી. તો પછી આવા માણસોને આપણા ઘરમાં વધારે દિવસ ન રહેવા દેવાય. પહેલાં તો તમે જ કહેતા હતા ને કે ઘરમાં જુવાન દીકરી છે એટલે હું નહીં રહેવા દઉં, અને હવે તમે જ વખાણ કરો છો. ઉલટું મેં નહીં, ઉલટું તમે કર્યું છે. બસ આ જ વાત જાણવા માંગતી હતી, એટલા માટે જ હું એના વખાણ કરતી હતી. મને પણ ગમતું નથી કે આ છોકરો આ ઘરમાં રહે છે. મને તો એમ લાગે છે કે આને ઘરમાંથી અત્યારે ને અત્યારે કાઢવો પડશે. આપને પણ કહું છું કેટલા વખતથી કે આને ઘરમાંથી કાઢો, પણ સમજતા જ નથી કોઈ. હું ખોટા વખાણ કરતી હતી એટલા માટે કે તારા પેટમાંથી વાત કઢાવી હતી કે તું શું કહે છે. હજી પણ વખાણ કરે છે કે બરાબર. મીરા, સાચું કે છે, મારા મગજમાં કઈ વાત આવી છે. શું? કઈ તારી સાથે કઈ કર્યું તો નથી ને? અરે ના મમ્મી, મારી સાથે શું કરવાનો હતો? મારી સાથે કંઈ થયું નથી, પણ ખબર નહીં એના વાઇબ્સ મને સારા નથી આવતા. સાચું કહી રહી છે ને? અરે મમ્મી હા સાચું કહી રહી છું. એક ને એક વાત કેટલી વાર પૂછશો? જો બધી વાતોનો કોઈ સમય નથી આપણી પાસે. પારકો માણસ આપણા ઘરમાં રહે એ મને નથી ગમતું. ધેટ્સ ઇટ. તમે જલ્દી પપ્પા સાથે વાત કરો ને એને ઘરમાંથી બહાર કાઢો. બસ મારે આ જ વાતની જાણકારી લેવી હતી કે તારું શું કહેવું છે હવે. હું તો પહેલે દિવસે આવ્યો ને ત્યારે જ કહેતી હતી કે આવા અજાણ્યા વ્યક્તિને ઘરમાં ન રખાય. જુવાન દીકરી છે પણ માને જ નહીં ને, તુંય પાછી એની વાતમાં આવી ગઈ હતી, એટલા માટે મારે કાંઈ કહેવાય નહીં. હદ થાય છે, કોઈને કાંઈ નથી કહેવાતું. ઓલાને કહી તો ઓલા આપણી સામું બોલે, આને કહી તો આ સામું બોલે. ખબર નથી પડતી ક્યારે મારી વાત માનશે. વધારે થશે ત્યારે માનશે કે હું? અને તારા પપ્પાને અને આ અશોકને શું એટલો બધો વિશ્વાસ આવે છે એની પર? નથી બેકગ્રાઉન્ડ જાણતા શું છે શું નહીં, બસ સારો મિત્ર છે, સારો વ્યક્તિ છે, સાથે નોકરી કરતા હતા. હદ છે. આવી તો કઈ દુનિયા હશે કે દુનિયામાં કે કોઈ લોકો આવી રીતે હાચવતા હશે? ધર્મશાળા સમજીને. એકને એક વાત કેટલી વાર કરવાની? એવું હોય તો તમે ભાઈ સાથે કે પપ્પા સાથે વાત કરી લો. જ્યાં સુધી એ છોકરો નહીં જાય ને ત્યાં સુધી એકને એક જ વાત થશે. અરે જય શ્રી કૃષ્ણ અંકલ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હે બેસ, તારું કામ છે મારે. ખરું કહેવાય હા કે તમે મને આજે ફોન કરીને અહીંયા ઓફિસ જોવા માટે બોલાવ્યો. સરસ, મસ્ત છે ઓફિસ તમારી, ગમ્યું મને. ટેન્શનમાં છો અંકલ કઈ? બેટા ટેન્શનમાં તો નથી, પણ હવે છે ને ટેન્શન થવા જઈ રહ્યું છે. છો આ ઉંમર થાય ને એટલે ટેન્શન થવા જ લાગે. ઉંમર જ એવી છે, હવેથી તમારા રિવર્સ ગેર શરૂ થઈ ગયા છે. જો ઉંમર તો મારી નથી થઈ, હજી તો હું સક્ષમ છું, કામ કરી શકું એમ છું, અને કામ કરવાનો પણ છું. અચ્છા, એટલે મારી ઉંમર તો કદાચ તને લાગતી હશે, પણ હજી તો હું યંગ છું, હજુ કઈ એટલું હું કામ કરી શકું છું. વાહ,
ખરેખર આ દેશને તમારી જેવા કરડા યુવા વ્યક્તિની જરૂર છે. નહીં, આ દેશને તારા જેવા યુવાન વ્યક્તિની જરૂર છે. થેન્ક યુ. અમારા જેવાની તો શું જરૂર હોય? મતલબ કે કરડા હોવા છતાં પણ હજી યુવાન વિચારો છે તમારા, આ યુવાન શરીર છે તમારું, અને છતાંય તે પોતાની જાતને જે વ્યક્તિ કરડું નથી માનતું એ વ્યક્તિ હંમેશા યંગ છે અને છે જ. હું તો એવું માનું છું. બેટા તને ખબર છે, કદાચ તને ખબર નહીં પણ હોય, અત્યાર સુધી યંગ રહેવાનું કારણ તને ખબર છે? શું? હું એકદમ ફિટ રહું છું. હા, મને કોઈ જાતનું વ્યસન નથી. હું ધાર્મિક વ્યક્તિ છું. મને હું કહો. મારા કામને મારું કામ સમજુ છું, મારા પરિવારને મારો પરિવાર સમજુ છું. ખરેખર હા. કરોડો રૂપિયાનું જ્ઞાન અત્યારમાં તમારી પાસેથી મને મળ્યું. હમ. કરોડો રૂપિયાનું. આ જ્ઞાન કદાચ હું કોઈ જગ્યાએ લેવા જાઉં ને તો કદાચ મારી પાસેના લાખો રૂપિયા આપી દઉં ને કોઈને, તો પણ આટલું સરસ જ્ઞાન મને ના મળે. એનું કારણ છે બેટા કે તમારા જેવા યંગ છોકરાઓ છે ને, હવે વ્યસનને રવાડે ચડી ગયા હોય, બોલવાનું ભાન નહીં હોય, આડોનું કામ કરતા હોય ને, ફેસબુક ઇન્સ્ટા વાપરતા હોય, ઊંચી ઊંચી વાતો કરી દેખાડો કરતા હોય ને, એટલે બધા પાછળ છે. બહુ હા અંકલ, અત્યારમાં તો આવો જ દેખાડો વધી રહ્યો છે. અને સોશિયલ મીડિયા એટલે કે કચરો છે. સાચી વાત છે બેટા. અને પણ તું યુઝ કરે કે નહીં? ફેસબુક ઇન્સ્ટા વાપરે છે તું? ક્યારેક ફ્રી હોય તો આમ જોવાઈ ગયું, એ પણ કામથી અંકલ. કામ વગરનું આપણે બીજું કંઈ નહીં કરવાનું. બેટા તને એમ બીજો શેનો શોખ છે? કોઈ વ્યસન વ્યસન ખરું તને? મને શું કામ વ્યસન હોય? હવે આપણે એકદમ બિંદાસ લાઈફ જીવવા વાળા વ્યક્તિ છીએ. અમારી એમ તો ઓફિસમાં ઘણી બધી પાર્ટીઓ થતી હોય, ત્યાં જઈએ આવીએ. પાર્ટી એવું થાય તમારે ઓફિસમાં પણ? એમ આ ન્યૂ યર પાર્ટી થાય, પછી 31st થાય, દર વખતે અમે બધા મળીએ પણ સાથે. બેટા ન્યૂ યર પાર્ટી થાય તો કઈ આપણો તહેવાર કે આપણો પ્રોગ્રામ થોડો છે? આ બધી વસ્તુ તો આપણે ઉજવવી જ ન જોઈએ. પણ બેટા હું તને શું કહું, આ તારા જેવા યંગ છોકરાઓ આવી બધી પાર્ટી કરો તો નુકસાન થાય ખબર છે તમને? અને તું પાર્ટી કરતો હશે ને કોઈક વાર ઓફિસના હિસાબે તો? ના, હું આમ કેઝ્યુઅલ વ્યક્તિ છું. આપણે એવું બધું બહુ ઓછું ચાલે. પણ બેટા ક્યારેક પ્રોફેશનલ એટલે ક્યારેક હા શું છે કે વ્યસન છે કે દારૂ છે કે સિગરેટ કે એવું કંઈ પીતો તો હશે ને બેટા તું? ક્યારેક લિટલ બીટ ક્યારેક. તો બેટા તને એક વાત કહું, શું? તે ક્યારેક દારૂ પીધો છે? કંઈક વ્યસન કર્યું છે દારૂનું? હા, કર્યું છે. એમાં શું? એ તો હું ત્યાં ઓફિસમાં ને એમ ક્યારેક પાર્ટી હોય એ સમયે પીએ બધા સાથે. કેમ, કઈ પ્રોબ્લેમ છે? બેટા મારા મકાનની પાછળ મારા વાડામાં મને 2-4 બોટલ મળી, એટલે મેં એને છે ને સાઈડ કરી દીધી છે. તો મેં અશોકને પણ કીધું, પણ અશોકે મને ના પાડી છે. અને અમારા ઘરમાં કોઈ ડ્રિંક કરતું નથી, તો આ બોટલો આવી ક્યાંથી? એટલે મને તારા પર શક છે કે કદાચ બેટા તે. અંકલ પ્લીઝ, તમે કોઈને કહેતા નહીં તો સાચી વાત કરું. એટલે તું મારા ઘરમાં રહીને દારૂ પીવે છે? પીતો નથી. અને તો ક્યાંથી આવી બોટલ? જણાવું છું કે હું જ્યારે ત્યાં બેંગ્લોરથી નીકળ્યો ને ત્યારે અહીંયા પહોંચ્યો તો એ સમયે મારી પાસે આ જે અમે ત્યાંથી પાર્ટીમાંથી આવ્યો ને એની બોટલો પડી હતી. બોટલ જ હતી, બાકી પીધો નથી મેં. અને જો મેં પીધો હોય તો તમને ક્યારેક આમ વાસ તો આવ્યો હોય ને કોઈ જગ્યાએ? તમે ક્યારેય મને નશામાં જોયો? હા, છેલ્લા 2 દિવસથી તમારી ઘરે પડ્યો છું. મેં એક પણ વખત કોઈ ડ્રિંક નથી કર્યું. એક ખાલી બોટલો જે મારી પાસે પડેલી હતી એ મને થયું કે બહાર કદાચ જો કોઈ પોલીસ કે કોઈ પકડશે તો હવે અહીંયા તો બેન છે, ખોટો હું ફસાવ એના કારણે થઈને મેં. મારી વાત સાંભળ. તારી મારે કોઈ હિસ્ટોરી સાંભળવી, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. હવે મારી વાત કાન ખોલીને સાંભળી લે છોકરા. હવે મારા ઘરમાં રહેવું હોય ને તો આ બધું નહીં ચાલશે. અને હવે ક્યારેય મારા ઘરમાં દારૂ નહીં આવવો જોઈએ, નહીં તો હું તને મારા ઘરની બહાર કાઢી મૂકીશ. સમજો? મારા ઘરમાં આવું નહીં ચાલે. સોરી અંકલ, એક બોટલ પેક પડી છે એ પણ હું એક તમે આ છે ને આજે જ ઘરની બહાર ફેંકી દેજે. મારા ઘરમાં નહીં જોઈએ. સમજાઈ ગયું તને? ઠીક છે, સોરી. હવે પછી આવું નહીં થાય. હું જાઉં? હા. ખોટું નહીં લગાવતા, બટ સોરી, રિયલી સોરી, રિયલી. એટલે મારો શક પાકો જ નીકળો. થતું જઈ શકે છે. કેવા કેવા છોકરાઓ છે.
મારા ઘરમાં જ રહીને આવું અધર્મ કૃત્ય કરે છે. અરે મનોજનો ફોન? હા મનોજ, હા એ અહીંયા હારે જ છે, એની કાંઈ ઉપાધિ નથી કરવાની. તું શું વાત કરશો? હા, કાંઈ વાંધો નહીં. હા 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 હા, ધ્યાન રાખજો. અરે બેટા, કોનો ફોન હતો? પપ્પા, મારા એક જૂના મિત્રનો ફોન હતો. હા, મમ્મીજી વાત કરતા હતા ને એ હાસી છે. અરે પણ શું મમ્મીજી ને મિત્રનો ફોન ને આ બધું શું છે? આ મારો મિત્ર દેવાંગ આવ્યો છે કે નહીં અમરેલીથી? હા, તો શું થયું? એ ત્યાંથી ઉઠામણું કરીને આવ્યો છે. હે? હા, મને તો આ વિચારું, મને તો આ વાત ઉપર વિચાર આવે છે કે જે માણસ દારૂથી દૂર હતો, જુગારથી દૂર હતો, એ આવું કરી શકે, અને એ પણ આ જુગારમાં જ હારી ગયો છે. છો બેટા, હવે છે ને હા વાત વધે ને એ પેલાનો કઈ રસ્તો કરવો પડશે. પપ્પા, કારણ કે હવે શક તો મને પણ જતો હતો, પણ હું તને કહી ન શકતો હતો. હા, પણ એની પહેલા એક મારી વાત સાંભળો. હા, એની ઉપર પોલીસ કેસ પણ લાગેલો છે. પોલીસ કેસ? હા, એ પણ હાફ મર્ડરનો. હાફ મર્ડરનો પોલીસ કેસ? હા. છો બેટા, હવે આ છે ને એક એકદમ ખરાબમાં ખરાબ કાર્ય કરીને આપણા ઘરમાં છે ને આપણે એને આશરો આપ્યો છે એ સાબિત થાય ને એ પહેલા એને ઘરની બહાર કાઢી મૂકો. પપ્પા, તમે સમજતા કેમ નથી? આપણે આ સોસાયટીમાં રહેવાનું છે, અને મેં હમણાં કીધું ને કે એની ઉપર હાફ મર્ડરનો કેસ છે, તો તમે વિચાર કરો. આપણે જે પણ કાંઈક કરીએ ને એ પ્રેમથી કરવાનું છે, કારણ કે હવે મને આ દેવાંગ પર તલ ભારે વિશ્વાસ નથી. હવે વિશ્વાસ રાખવાનો પણ નથી. પણ બેટા, વાસ્તુ ગાજતું અમરેલીથી અહીંયા સુધી આવે ને એ પેલાનો નિકાલ કરવો પડશે. તમે કેમ સમજતા નથી પપ્પા? હું તમને કઈ ભાષામાં સમજાવું? એક તો હું આટલો ટેન્શનમાં છું ને તમે કહો કે અમરેલીથી વાસ્તુ ગાસ્તુ અહીંયા આવે. જો એને ખબર પડશે ને આ વાતની, તો એ આપણા પર પણ હુમલો કરી શકે છે. એટલે જરીક શાંતિથી વિચારો. હું તમને એમ કહું છું, શાંતિથી વિચારો. તો શું કરીએ? આમાં શાંતિથી બેસાયું છે કંઈ? છે, તમે ખાલી છે ને શાંત રહેજો. અત્યારે કાંઈ સરસા નહીં કે કાંઈ વાત નહીં, સમજ્યા તમે? પણ હું તને એમ કહું છું કે આપણે જ પહેલા પોલીસ સ્ટેશનમાં આપણે જ લખાવી દઈએ. પોલીસ સ્ટેશનની અત્યારે વાત ના કરો ને, એ તો સારું છે કે અત્યારે ઘરમાં નથી. જો આ પોલીસનું નામ સાંભળશે ને તો એને શંકા વહી જાય, અને ભલું થાય આ મારા મિત્ર મનોજનું કે આ વાત આપણને કરી, સમજ્યા? બાકી હું મને તો એ ભગવાન જેવો લાગતો તો આ દેવાંગ, પણ ખબર નહીં કે હા કેવો નીકળ્યો. અરે જે માણસને બધી વાતથી નફરત હોય એ આવું કરી શકે, પણ આજ એણે સાબિત કરી દીધું કે માણસ જેવો દેખાય ને એવો હોતો નથી. મને આ વાત ઉપરથી છે ને આના ઉપરથી મને વાત સમજાય છે. એ તો મેં તને આગળ પણ કીધું હતું ને કે દારૂની બોટલ કોણે ફેંકી છે, હા. મને એના પર જ શક હતો. હા હા પણ શું કરીએ, પપ્પા? બધું એને જ કાવતરું કર્યું છે આ. હા, અને તે દિવસે જ તમે મને કીધું ને, તે દિવસે હું પાણી પીવા ઊભો પણ થયો હતો, ત્યારે એ એની રૂમની અંદર જાત. હા, તો હવે તો પાકું પપ્પા, હવે હાવ પાકી વાત છે કે એ દારૂની બોટલ છે ને એ દેવાંગની જ હતી. હા, પણ પપ્પા હવે જરા પણ ગરમ નથી થવાનું, સમજ્યા? આ જો ભલાએ મને ચોખ્ખું કીધું છે કે ધ્યાન રાખજો, આ ક્યારે હું કરી શકે ને એનું કાંઈ નક્કી નહીં. તો પણ હવે આપણે કરવાનું શું છે એ કે? એ હું તમને છે ને સમજાવે, પણ એક વાત તો માનવી પડે હો કે આ મમ્મીની વાત ન માનીને આપણે બહુ મોટી ભૂલ કરી છે. અને જે દિવસે આવ્યો તે દિવસે તો તમે પણ મને કીધું હતું ને કે આ આપણા ઘરમાં જુવાન દીકરી છે અને બાજુનું મકાન ખાલી છે તો એ ત્યાં રહેવા જાય. પણ ત્યારે મને એમ કે આ માણસ લાગણીનો ભૂખ્યો છે, પરિવાર વગર એ નહીં જીવી શકે, કારણ કે આ મારો
જ્યારે નોકરી કરતો હતો ને ત્યારનો અનુભવ છે. દિવસમાં એના મમ્મીને 10 વાર ફોન કરતો. પણ બેટા હવે છે ને આ બધી વાતને વાગવાનું બંધ કરી દે. તારી મમ્મી તો ત્યારે પણ ના પાડતી હતી અને આજે પણ ના જ પાડતી હતી. જો. પણ તારી વાતમાં હું પણ આવી ગયો છું. મારી વાત સાંભળો. આ વાતની જાણ છે ને મારા મમ્મીને કે મીરાને ના થાય ને એ ધ્યાન તમારે રાખવાનું છે. સંભાળીને રહેજો. કઈ કાલનો વિડીયો જોઈને તો ઘણો સમય થઈ ગયો હવે. મને લાગે છે કે વિડીયોથી હવે વાત બનશે નહીં. કંઈક તો એવું કરવું પડશે કે જેના લીધે એ મારી સાથે હોટલ સુધી આવે. કરીએ? મીરા, મીરા. Hi. બોલાવી મને. You're looking so nice. એ પ્લીઝ મમ્મી ઘરમાં અંદર જ છે, આપણે પછી વાત કરીશું ને. હું પછી વાત કરું. બહાર જઈને વાત કરીએ આપણે. પિક્ચર જોવા જેવું છે, નવું પિક્ચર આવ્યું છે ને, તો બંને નીકળીએ બહાર. જો ઘરમાં મમ્મી ને પપ્પા બધા જ છે, આપણે આ વાત પછી કરીએ તો. અત્યારે બહાર નહીં નીકળી શકું, પ્લીઝ. ડરવાનું શું હોય ડાર્લિંગ એમાં? પ્લીઝ હા, બધા ઘરમાં છે, આવું ન કરો મારી સાથે. લગ્ન થશે આપણા. તું જાણે છે ને કે આ બધું જ તારી સાથે લગ્ન કરવા માટે જ કર્યું છે. પણ હું તમને પ્રેમ નથી કરતી. કેમ સમજતા નથી તમે? કેમ નથી કરતી? શું ખામી છે મારા? પ્લીઝ. હું નથી સારું? શું કામ હેરાન કરો છો મને? હું તમને પ્રેમ નથી કરતી. અરે હું તો તમારા વિશે કઈ વિચારતી પણ નહોતી. બસ તમારો સ્વભાવ મને સારો લાગ્યો હતો, તમે એનો આટલો ફાયદો ઉઠાવી રહ્યા છો. જો ઘરમાં મમ્મી પપ્પા બધા જ છે, અત્યારે આપણે વાત ન કરીએ તો વધારે સારું. એવું ન થાય કે તમારા કારણે હું મુસીબતમાં મુકાઈ જાઉં. ખરેખર જેવી રીતે તું અહીંયા આવીને ટેન્શનમાં મારી સાથે વાતો કરે છે ને, તને ટેન્શનમાં જોવાની અને આવી રીતે ગુસ્સામાં વાતો કરતી જોવાની તીવ્ર ઈચ્છા થાય ઘણી વાર. એટલે સુંદર લાગે ને તું ગુસ્સો કરતી વખતે કે આ બધી વાતનો અત્યારે સમય નથી. સમજતા કેમ નથી તમે? સમય છે ને ડાર્લિંગ, ઘણો સમય છે આપણી પ્લીઝ પાસે. પ્લીઝ કોઈ આવી જશે, પ્લીઝ છોડો મને. હાથ જોડ, વધારે કર. તું જેટલું કરીશ ને એટલું મને મજા આવે છે. પ્લીઝ મને જવા દો. વાહ, પ્લીઝ પ્લીઝ મને યાદી જવા દો. મમ્મી પપ્પા બધા ઘરમાં મને છે. લાગે છે કે અત્યારે ને અત્યારમાં આપણે બંને લગ્ન કરી લેવા પ્લીઝ જોઈએ. છોડો મને. અરે મીરા, આવી રીતના કરાતું હશે હવે મેડમ? શું છે? હા, એક તમને મિનિટ. વિચાર નથી થતો? મને હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે મારી સાથે લાઇબ્રેરીમાં ચાલો. ના પાડું છું કે નહીં, અત્યારે સમય નથી. એટલા માટે તું આના વખાણ કરે છે ને? તો પછી મમ્મી શંકા હતી ને મને કે સાચી પડી, મને તું ના પાડી હતી ને ત્યાં ઘરમાંથી નીકળી જા. મમ્મી એટલા એકચ્યુઅલી જો તમે મારી વાત સાંભળો. શું સાંભળું? મારી દીકરી સાથે આ પ્રેમ સંબંધ બાંધીને બેઠો છે એમ ને? શરમ આવી જોઈએ. પ્રેમ સંબંધ મેં બાંધ્યો? મીરા, તું મને લાઈક કરે છે કે નહીં? સાચું બોલ મમ્મીજીની સામે. તું વારા ઘડીએ મારી પાસે આવે છે કે નહીં? શું કહે છે? મમ્મી આવે છે. હવે જો એ મને સામેથી કહે છે કે એ મને પ્રેમ કરે છે અને મમ્મી આપણે આ બધા કહ્યું હતું ને કે એની નજીક ન જતી અને મને ખોટા સમાચાર મળ્યા છે ને તો હું મમ્મી તમે ચૂપ. કીધું તું ને. મમ્મી હા મમ્મી છોડો ને. નાખ તમે નાખ જેવું ઉબાડ્યું નાખ. મમ્મી તમે જેવું- ઇજ્જત કાઢી દે. ના ભૂલ થઈ રહી છે તમારી. મારી દીકરી સાથે વાત કરું છું ને? હા? મારી વાત તું તો સાંભળો ચૂપ જ રહેજે. આંટી. જો તમે એને રડાવશો તો મને નહીં ગમે. આમ પણ શું કરીશ તું? એ મારી દીકરી છે. મમ્મી હું છોડો. ગમે તે કરું એની મમ્મી સાથે. આપણે પછી વાત કરીશું ને મમ્મી. પછી શું મમ્મી, કામ મીરા? અત્યારે વાત કરી લેવા મેં દે ના ને. પાડી ને. મમ્મી ચલો યાદ આપણે પછી વાત કરીએ. અરે. મમ્મી ચલો ને. કીધું ને એકવાર. એક મિનિટ ઊભી રહે. મારી દીકરીને નજીક આવવાની તારી હિંમત કેમ થઈ? હું નથી આવ્યો. હિંમત કેમ થઈ? હું નથી આવ્યો તો? નજીક. તો આપણે પૂછો તમારી દીકરીને પછી કોણ વાત નજીક કરીએ ને આવે છે. દેવાંગ છોડો ને પ્લીઝ. મીરા. તમે અહીંયાથી જાઓ ને આ અત્યારે. તો ના પાડે છે તો બરાબર. મેં જ હવે સમજમાં આવ્યું. એટલે જ કહેતી હતી કે આવા અજાણ્યા છોકરાને ઘરમાં ન રાખો. સાચું ખબર બોલ. નહીં. કોણ પ્રેમ કરે છે કોને? હું કરું છું મમ્મી. હા? મમ્મી એમનો તો કોઈ વાંક નહોતો. હું એને લાયક. એટલા માટે તને નાનેથી મોટી કરી કે તું તારા માવતરનું નાક ડુબાડે. ઓ આંટી, બહુ થઈ ગયું હવે.
શું છે કહ્યું છે ને તમને કે એને કઈ નહીં કરતા, ટચ નહીં કરતા એને. જોવું છે શું છે જોવું છે? હા બોલ શું પ્લીઝ શું? અરે તારા મમ્મીની બોલતી બંધ કરાવ ને. શાંતિ રાખ. સરસ માવશે પણ મજાની રીતે કપડાં બદલે છે. કોપી છે મારી પાસે. એક મિનિટ. મારવો છે. જરા મોબાઈલ લો. મોબાઈલ મારા લેપટોપમાં કહ્યું ને? વિડિયો સેવ છે એટલે કદાચ ફોન લઈને તમે ડિલીટ મારી લેશો તો કઈ બચશો નહીં. પ્લીઝ એની સાથે આર્ગ્યુમેન્ટ ન કરો, એ મારી ઇજ્જત કાઢી નાખશે. પ્લીઝ મમ્મી છોડી ચાલ તું એ ચાલ આંટી મમ્મી! આંટી મજા આવશે હવે. મને લાગે છે કે આ ઘરના બધા સભ્યો હવે સામે ચાલીને મીરાનો હાથ મારા હાથમાં આપશે. ચલો આ ઘટના બની રહી છે ત્યાં સુધી આપણે બહાર આંટો મારીએ. હવે તો મગજ કામ નથી કરતું. અરે પણ બેટા મગજ કામ નહીં જ કરે ને. આપણે ખોટા વ્યક્તિમાં ફસાઈ ગયા છે, ખોટા વ્યક્તિ પર આપણે વિશ્વાસ મૂકી દીધો છે બધી જ રીતે. તો શું કરવાનું હવે? આ બધું મારી લીધે જ છું ને. આપણા ઘરમાં એક ગુંડાને લાવ્યો છું. ગુંડાને હવે ગુંડાને આવી તો ગયો છે પણ એની કઈ ચિંતા નથી કરવાની, પણ એને કાઢવો કેમ એ ચિંતા કરો હવે. હું વિચાર કરું છું ને પેપરના પાને ચડતા વાર નહીં લાગે. પપ્પા, એક તો આ ટેન્શનમાં છું ને, હવે તમે આવી વાત કરશો તો વધારે ટેન્શન થાય. તમે ધીરજ રાખો ને, કાંઈક આનો રસ્તો નીકળશે. હું રસ્તો નીકળે? પાણી વહી ગયા પછી પાર બનવાનો કોઈ અર્થ નથી. હું તો તને કેદીનું જ કહું છું ને, તારી મમ્મી તો ક્યારની જ કહેતી હતી, પણ આપણે માન્યની વાતમાં ચાલ હજી આપણે ચાલ અરે પણ આ હા શું કરે છે તું? આવી શું રહ્યું કરું છું એટલે મમ્મી પ્લીઝ આપણે બધી વાત પછી કરીશું. ના અરે આ વાતનો ફેસલો અત્યારે ને અત્યારે થશે મમ્મી કઈ વાતની વાત કરો છો તમે? ના પાડી હતી ને કે એવા છોકરાઓને ઘરમાં ન રાખ. માન્યાની બેમાં છે કે અને એટલે? એટલે તમે દેવાંગની વાત કરો છો? તો બીજું કોણ રહી છે આ ઘરમાં? શું થયું છે હવે? શું નથી થયું ને અશોક ઈ પૂછ. બોલો. કીધું તું ને કે એવા છોકરાઓનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર ઘરમાં ન રખાય. એટલે હા જુવાન દીકરી છે. તો પણ જુવાન દીકરી સાથે શું કર્યું? અમને તો ખબર પડી ગઈ છે કે કેવો વ્યક્તિ છે, પણ મારી દીકરી સાથે શું કર્યું ને? તારો ઓલો દોસ્તાર અમરેલી વાળો મીરાને બ્લેકમેલ કરે છે કેટલા વખતથી. બ્લેકમેલ મેં છે ને વિડિયો જોયો એટલે વિડિયો બતાવ્યો. મીરા કપડાં ચેન્જ કરતી હતી. એક મિનિટ મીરા કહેવા દે એટલે તારા બાપને ને તારા ભાઈની આંખ ઉઘડે કે પારકા પુરુષને ઘરમાં ન રખાય જુવાન દીકરી હોય તો. કાઢવાનું કીધું હતું ને આ પરિણામ ન આવત તો. અરે આ વાત તું હજી એને શું પૂછો છો? માં કહે છે ને તું પૂછે છે? બેટા કઈ હાડું નથી કર્યું ને? આડું આવડું જિંદગી બરબાદ થઈ જાય છોકરીની. એક મિનિટ, એ ક્યાં છે? એ છે ક્યાં? એનો મોબાઈલ હમણાં લઈ લ્યો. અશોકભાઈ મમ્મી છોડ. આ બધું એક મિનિટ હે ભાઈબંધ તું એક મિનિટ અશોક છોડી દે. એવી રીતે વાત છોડવું કરે. નથી હવે. એક મિનિટ. અરે બેટા કઈ નહીં, હા ચાલો ચર્ચા જ કરીએ છીએ. લા બેટા લા એક મિનિટ. અરે બેટા શું લાગ્યો હતો? કઈ નહીં, તમારે ઘરમાં નહોતું ને કઈ એટલે નહીં. એમ શું? હવે ભોળા પણ મને નાટક બંધ કર ન કરે એક થપ્પડ મારીશ ને ફેરવી નાખી છું તારું. હું વાત કરું છું ને, હું વાત કરું ધમકી છું આપે છે ધમકી આપે છે હજી ફોન ની. બસ તું કર. તું ને આ જુગાર રમતો હતો, આ ઉઠામણું કરીને આવ્યો છો. ગરમ તો તું બધી વાત સાચી છે ને? અને આ મારી બેનને તે બ્લેકમેલ કરી. અરે સાચી વાત છે, બધી વાત સાચી છે ભાઈબંધ. ઉડામણું કરીને હિટ એન્ડ રન કેસમાં દારૂ પીતા પીતા ફોર વ્હીલ ચલાવતા એક જણાને તો ઉલાડી નાખ્યો છે ને પછી સીધો અહીંયા આવ્યો. આ બધું કરવા માટે તને મારું જ ઘર મળ્યું? નહોતો ને બીજો કોઈ ચાન્સ મારી પાસે. ડાયરેક્ટલી નજીકમાં છુપાવવા માટે મારે જગ્યા જોઈતી હતી અને એ જગ્યા મને માત્ર ને માત્ર એક જ વ્યક્તિ આપી શકે એમ હતો ને એ હતો આ. અને ઓળખતો હતો કારણ કે કંપનીમાં રિલેશનશિપ બનાવ્યા હતા સારા ભાઈબંધ જેવા, એટલે મને થયું કે નહીં આ દોસ્તની ઘરે એ જઈશ. બધી વાત જવા દે. ત્યાં જે કર્યું છે ને તે બહુ ખોટું કર્યું છે. એ પહેલા તને હું સમજાવી દઉં છું કે ચેતવી દઉં છું કે તારું આ કાર્ય બધું અહીંયા પૂર્ણ કરીને તું છે ને ફરી પાછો તારા ગામ ચાલ્યો જાય ને તો વધારે સારું છે.
જોરદાર ડાયલોગ મારી. તમને શું લાગે છે હું અહીંયા માત્ર આટલા કામથી આવ્યો છું? હા, મારી પાછળ આખી ગેંગ છે, મારા લોકો છે. એક ફોન કરીશ ને તો 50 લોકો આવીને ઊભા રહેશે. તે પહેલા હું જ મારી પોલીસ વાત સાંભળો શાંતિથી. આ છોકરી મને પસંદ આવી છે. લગ્ન કરવા માંગુ છું એની સાથે. તું આ હું બોલ જો સીધી રીતે મને સોંપી દો નકર જો હવે આમે બદનામ થવા હવે છે ને ભલે જે થાય એ. તું મારા ઘરમાં આવ્યો છે ને હવે છે ને તું મારા ઘરમાં જ મારી ઇજ્જત પર દાવ લગાડે છે હે? તું શું સમજે છે? હું હમણાં જ પોલીસ કેસ કરી તને અંદર કરી દઈશ. અચ્છા હા, ફોન લગાવો, પોલીસને બોલાવો જલ્દી. એ પહેલા તું ઘરની બહાર નીકળી જા મારા. પોલીસ કેસ કરો. ફોન નહીં, આને જ પોલીસ સ્ટેશન લઈ જાવી તો. અને ફોન તો તમારી પાસે છે જ ને. હા. અને મારા દોસ્તારનો ફોન આવ્યો તો એ પણ મારી પાસે પુરાવો છે. હા, ખોટું કરી રહ્યો છે. ખોટું નહીં. ખોટું તો તું કરી રહ્યો છે લોકો સાથે. કોકની લાગણી અને પ્રેમ સાથે રમત રમી, એ પણ તારા મિત્ર સાથે. અને મિત્રની બેનની સામે નજર બગાડી. શરમ આવી જાય, શરમ. હજી કહું છું આ મેટરને શાંતિથી બતાવો. નહીં પતે. આગળ ના લઈ જાઓ. નહીં ખોટા પતે. પસ્તા છો તમે નથી લોકો. બતાવવું. હવે શાંતિ નથી રાખવી. અત્યાર સુધી અમે શાંત રહ્યા. પણ એક વાત કહું, તારામાંથી ને મને ઘણું શીખવા મળ્યું છે. અને એક વાત કહું, મેં મારી હકી મા ઉપર વિશ્વાસ ન કર્યો અને તારા જેવા હળકટ ઉપર વિશ્વાસ કર્યો. આનો બીજો કોઈ રસ્તો નથી. અને મારા અત્યારે પોલીસ સ્ટેશન બોસને જ લઈ તમે જાય ઓળખતા પપ્પા. નથી. અને વિડિયો રહેવા દેજો. સાગર નામ છે મારા બોસનું. ક્યાંક હાલો. અહીંયા આવીને તમને લોકોને- 183 શુભ ગ્લોબલ માંથી બોલું છું. સર તાત્કાલિક મારા ઘરે આવજો. 183 નંબર શુભ ગ્લોબલ, વેલાંજા રોડ. હા સમજાવો આને, હા, સમજાવો એક લોકોને. ગુંડો પકડાયો છે અમરેલીથી સીધો ભાગીને મારા ઘરે આવ્યો છે. હા, ઓકે સર, હા લોકેશન નાખું છું. હવે જે બોલીશ હા, આવે છે. તારી જેવા નાલાયક દીકરાને જન્મ આપીને તારી માં પણ પસ્તાતી હશે. તો પંગો લીધો ને તમે લોકો. હવે જે સ્ટેશનમાંથી કરવા તો હું છૂટી જઈશ. મારા બોસ આમ કરીને આમ પૈસા ખવડાવી દેશે. એ તારે જે કરવું હોય ને એ કરજે, પણ તે જે ઘરનું ખાધું ને એ ઘરમાં થૂક્યો છે. તો હવે છે ને પોલીસ તને લઈ જશે અને જે જવાબ આપવાના છે ને અમે પણ આપી દઈશું કે ખોટા અમારા સમય રાખ્યો હતો. તારે થાય તે કરી લેજે. એ તારા જેટલા ગુંડા હોય ને ગુંડાને કહી દેજે. અમે કોઈથી ડરતા નથી. વાંધો નહીં. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ નહીં. છોડો ને. અરે એને તને બાંધી રાખો ને, હમણાં આવે છે પોલીસ. પપ્પા, હાલો આપણે બહાર નીકળવી. હા. લઈને. તમને એમ થાય છે કે હું આવી રીતના માફી માંગીશ તમારી? ફાયદો મારો જ થઈ રહ્યો છે. હમ. મારે પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ પહોંચાડવાનું છે. હવે છે ને તારે જે કરવું તે કરજે. મેં પોલીસને ફોન કરી દીધો છે. હવે બધું જે કાર્યવાહી કરવાની છે ને એ કરશે. કાનૂનના હાથ બહુ લાંબા છે, તને ખબર નહીં હોય. હાલો પપ્પા. હા, કાનૂન જો પૈસા એને બાંધી દે છે અહીંયા. ને. એને બાંધી દે અહીંયા. વિડિયો છે, વિડિયો. અરે તારો વિડીયો હું ડિલીટ કરી દઉં છું બધું. કહ્યું હતું ને, જોયું? માની વાત ન માની અને તારો ભાઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં લઈ આવ્યો. આજકાલ દુનિયામાં કેટલા વાય કિસ્સા બને છે દીકરા, કે અજાણ્યા વ્યક્તિને ઘરમાં લાવો એટલે અમુક આવા નીકળે છે. પણ એમાં મારો શું વાંક છે મમ્મી? મને થોડી ખબર હતી કે એ માણસ ઘરમાં છુપાઈને બેઠું છે અને ભાઈ લઈને આવ્યો, એમાં પણ મારો કઈ વાંક નહોતો. જાણું છું, પણ સારું થયું આ તારા ભાઈને ને પપ્પાને ખબર પડી ગઈ ને પોલીસને હવાલે આપી દીધો.